જય માતાજી બધા મિત્રો, અને જોઈ લો મિત્રો, આ છે ગામડાની મોજ મિત્રો. અમારો વાસળો તો જો મંડાઈ જ ગયો છો ભાઈ. આખો દિવસ ભાઈ વાટ જ જોતો ક્યારે સાંજ પડે. જય આવી મોજ છે. ચાલો હવે ગાય દોવા બેસી ગયા હતા પપ્પા ફાઇનલી. હવે ગાય દોઈ લઈ પછી જમવા બમવાની વ્યવસ્થા કરવી, હવે જમી લેવી. અમારે આ બેન જુઓ, બેન ક્યાંય હેઠા બે એમ છે નહીં. બે મસ્તી સીડ્યા છે હવે બેનભાઈ બી એકાદા પડવાના છે. હવે પડશે ત્યારે ખબર પડી છે એવું લાગે છે. એ રોજ ગયા એક ગયા પથડીંગ ગયા. સારો હવે ગાંઠિયાનું શાક આપણે બનાવવાનો શરૂઆત કરી દીધી છે. જીરું હળદર ને બધું નખાઈ ગયું છે હવે કમ્પ્લેટ. તીખું ભાઈ મરચું બહુ તીખું છે, અને માવાને એવું ખાવી એટલે ભાઈ એટલું બધું તીખું ન ખાઈ હતું. હવે થોડું મરચું નાખવાનું કેવી આવડું ભાઈ, થોડું મરચું નાખજો. વિડીયોમાં બનાવી જો પૂરેપૂરા આખું ગાંઠિયાની રેસીપી આપણે બતાવશું. મસ્ત શાક બને બરાબર. જો ભાઈ થોડું થોડું કરીને આ રીતે નાખી દેવી. ને આ છાશ હો ભાઈ, ખાટી ખાટી છાશ. કેમ કે થોડીક ખટાશ હોય ગાંઠિયાના શાકમાં, તો શું છે ગાંઠિયાનું શાક ખાવાની મજા આવે આપણને. આ રહી છાશ. હવે મસ્તી શું છે કે મરચું બરચું થોડુંક હલાવે એટલે ભાંગી જાય. શું છે આખું મરચું રહે નહીં, કેમ કે લસણવાળું મરચું હોય એટલે ભાઈ મોઢામાં આવે એટલે એ ભાંગી જાય. એટલે સમસા થોડુંક એને ભાંગવું પડે. આ રીતે ભાંગી નાખવાનું. જો કે આ બધું કહેવાનું તો ન હોય, પણ શું છે કે આપણે વિડીયો બનાવીએ એટલે આપણે કહેવું પડે. કેમ કે આ તો ભાઈ શાક રેગ્યુલર બધાના ઘરે બનતું જ હોય ગાંઠિયાનું શાક. તો આ કોઈ કહેવાની જરૂર નથી, પણ આ તો શું છે કે ભાઈ બીજા કોઈ વિડીયો જોતા હોય તો કહીએ કે એના ગાંઠિયા ખાવાનું મન થઈ ગયું છે, પણ હવે ગાંઠિયા ખવાય એવા નથી. ગાંઠિયા થોડાક જ છે ભાઈ. 10 રૂપિયાના ગાંઠિયા જોવો એટલા ગાંઠિયા આવ્યા. હા જો લસણની કળી દેખાય. થોડાક પહેલાંના ગાંઠિયા પીડ્યા હતા એ થોડાક નાખવા દો, કેમ કે બધાને શાક થઈ નહીં રહે એટલે. તો થોડાક ગાંઠિયા પહેલાંના આપણા પણ એ ગવરાઈ ગયા છે એવું લાગે છે થોડુંક. હવે ઉમેરી દીધું છે પાણી. ત્યારે સોટો ધોઈને ભાઈ થોડુંક સોળીને ખાવા. થોડુંક પાણી નાખી દઈએ. મમ્મી કરી નાખે છે હવે દીવા બધી જય બટડા દાદા, જય શ્રાવણમાં, જય મા મેરડી. હાલો ભાઈ ગાંઠિયા હવે નાખવાનો વારો આવી ગયો છે શાકમાં. ભાઈ જોરદાર શાક બનાવવાનું છે ભાઈ આજ તો. આ બધાને જોરદાર જ બને ને ભાઈ. હાલો મોઢામાં પાણી આવતું હોય તો ભાઈ આવજો જમવા. વિડીયો પૂરો જોવા બદલ આભાર. જય માતાજી બધાને.